કલેક્ટર, પોલીસ વડા, શિક્ષણાધિકારી, સ્કૂલ સંચાલકો અને સ્કૂલ વાહન ચાલકોની બેઠક યોજાઈ. સુરેન્દ્રનગર શહેર અને જિલ્લામાં સ્કૂલ રિક્ષા વાહન ચાલકો સામે પાર્સિંગ મર્યાદા કરતા વધુ વિદ્યાર્થીઓ બેસાડવાના નિયમો કડક બનાવતા 2000 જેટલા રિક્ષા ચાલકો અને સ્કૂલ વાહન માલિકોએ શુક્રવારે હડતાલ પાડી હતી. જેને પગલે વાહનોમાં સ્કૂલે જતા તમામ બાળકોના વાલીઓમાં દોડધામ મચી જવા પામી હતી. જોકે આ અંગે વચગાળાનો નિર્ણય લેવાતા સ્કૂલ વાહનો પુનઃ કાર્યરત થઈ જશે. સુરેન્દ્રનગર જિલ્લામાં 2000થી વધુ સ્કૂલ વાહનોમાં બેસીને વિદ્યાર્થીઓ શાળાએ અભ્યાસ માટે જાય છે. ત્યારે ગુરુવારે શાળા ચાલુ થવાના પહેલા જ દિવસે ટ્રાફિક પોલીસને આરટીઓ ઇન્સ્પેક્ટરો સ્કૂલ વાહનોને મેમાં આપતા શુક્રવારે તંત્રના ચેકિંગથી નારાજ થઈ સ્કૂલ વાહનોના માલિકોએ જીન કમ્પાઉન્ડમાં એકત્ર થઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, જ્યાં પાર્સિંગ માટે સમયની માંગ કરી હતી. બીજી તરફ 200થી વધુ શાળાના સંચાલકો, જિલ્લા કલેક્ટર કેસી સંપટ, જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશકુમાર પંડ્યા, ડીડીઓ તંત્ર તથા જિલ્લા આરટીઓ અધિકારી, જિલ્લા શિક્ષણાધિકારીની અધ્યક્ષતામાં બેઠક મળી આવી, જેમાં આગામી શુક્ર સુધી કોઈ મેમો આપવામાં આવશે નહીં, પરંતુ આગામી શુક્રવાર સુધીમાં સ્કૂલ વાહનોનું પાર્સિંગ કરાવી લેવા તાકીદ કરવાની સાથે પાર્સિંગ રજીસ્ટ્રેશન માટે અરજી કરી હોય તો ટ્રાફિક પોલીસને આરટીઓ મેમો નહીં આપે તેવો નિર્ણય લેવાયો હતો. આ અંગે વધુમાં જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશકુમાર પંડ્યાએ જણાવ્યું હતું કે અમે ટ્રાફિક પોલીસને વાહન ડિટેલ કરતી વખતે કોઈપણ બાળકને રસ્તા પર ન ઉતારવા સૂચના આપી છે. જે સ્કૂલ વાહન મંજૂરી માટે અરજી કરશે તેની એક કોપી ગાડીમાં રાખવાની રહેશે. જો કોઈ રોકે તો અરજી બતાવવાની રહેશે, તેથી દંડ નહીં કરાય. તેમજ આરટીઓની મંજૂરી મળી ગયા બાદ પોલીસ વિભાગ સ્ટીકર અપાશે, આથી તે સ્કૂલ વાહનને પોલીસ પણ રોકશે નહીં. રજીસ્ટ્રેશન થયા બાદ પણ નિયમ કરતાં વધુ બેસાડ્યા હશે તો દંડ કરવામાં આવશે. રજીસ્ટ્રેશન પાર્કિંગની કામગીરી પૂરી કરતા 1 મહિનો વીતી શકે તેમ હોય ત્યાં રાહત આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી. ટ્રાફિક પોલીસ વાહન ડિટેઇન કરતી વખતે કોઈપણ બાળકને રસ્તા પર નહીં ઉતારવા ટ્રાફિક પોલીસને જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશકુમાર પંડ્યાએ સૂચના આપી છે. બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. સર, શિક્ષકો સાથે અને સંચાલકો સાથે આજે મીટિંગ હતી, તે બાબત શું કહેશો? આજે સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકાના શાળા સંચાલકો એમની સાથે આજે એક મીટિંગ કરી અને ખાસ કરીને 2 વિષય ઉપર એમની સાથે વાત કરવામાં આવી. ખાસ તો જે શાળાની સલામતીના જે વિષયો છે એના ઉપર એમની સાથે ચર્ચા કરવામાં આવી અને એમાં પણ ખાસ કરીને જે અત્યારે આપણી ફાયર સેફટીનો જે મુખ્ય વિષય છે એના બાબતે બધાનું ધ્યાન દોરવામાં આવ્યું. એમાં પણ જે મોટી શાળાઓ છે જેમાં ગ્રાઉન્ડ+2 એવી જે શાળાઓ છે એમને ફાયર સેફટી ફરજિયાત છે એ બાબતે એમને સમજૂત કર્યા. અને એ પછી બીજો જે વિષય હતો એ શાળા સંચાલકો અને ખાસ કરીને જે સ્કૂલ વાનના જે બધા જે ચાલકો છે એમની સાથે પણ એક મીટિંગ કરવામાં આવી. અને જે બાળકો જેમનું જે લોકો એ પ્રાઇવેટ વાહનથી એ શાળાએ જતા હોય એવા જે સ્કૂલ વાનના સંચાલકો છે અને શાળાના સંચાલકો બંનેને સ્કૂલ વાન સંબંધી જે કાર્યવાહી બાકી છે, જેમાં ખાસ કરીને ટેક્સી કે મેક્સી પાસિંગ એમણે જે કરાવવું ફરજિયાત છે, સ્કૂલ વાન લખવું અને જે બાળકોની સંખ્યા એનું જે નિયંત્રણ છે આ બાબતોથી એમને વાકેફ કરવામાં આવ્યા અને બંને દ્વારા આ બાબતે સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. અને એમણે ખાતરી આપી છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં આવા જેટલી પણ સ્કૂલ છે, બિલ્ડિંગ્સ છે, એના માટે જે છે સલામત શાળાનું જે સૂત્ર છે એ લોકો સાર્થક કરશે. એવી જ રીતે જે આપણા વાહનો છે એ વાહનો પણ સલામત રીતે બાળકોને લાવવા લઈ જવા માટે જે વ્યવસ્થાઓ છે એ સુનિશ્ચિત કરશે. વાલીઓના પ્રત્યે શું કહેશો સાહેબ? આ વાલી જે વિદ્યાર્થીઓ રહ્યા તેમના પિતા, તેમના વાલીઓ માટે કોઈ સંદેશો ખરો? આના કારણે આ જે છે એ રેગ્યુલેશન્સ છે અને આ રેગ્યુલેશન્સ જે છે એ હંમેશા રાજ્ય કે કેન્દ્ર સરકાર દ્વારા બનાવેલા છે અને એનું પાલન એ આપણા બાળકોના ખાસ કરીને એમની સલામતી છે એના માટે આ કરવું એ અત્યંત જરૂરી છે. અને એના માટે બધા જ શાળા સંચાલકો અને ઇવન જે સ્કૂલ વાનના જે સંચાલકો છે એમણે પણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે, જેનાથી અમને વહીવટીતંત્રને ખૂબ ખુશી છે.